હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? મજામાં ને? હું પણ એકદમ મજામાં. બરાબર, ખાઈ પીને મજા કરવાની, પણ હા અરે ભણતું પણ રહેવાનું. ચાલો તો ભણીએ હવે. હા, તો ડાયરેક્ટ ભણવાનું જ હોય ને ટાબરિયા, બરાબર. એમાંય હવે તો એકાઉન્ટ છે એ આપણે ફટાફટ શીખવું પડશે. આપણી પાસે ટાઈમ ઓછો છે અને બે ભાગ છે અને એ બે મોટા મોટા છે, બરાબર. અને એમાં એક ભાગીદારી છે ને એક કંપની છે, તો ફટાફટ કરવું પડે ને, બરાબર ને નિશા? એમાં હું તોફાની બાળકો હોય ને નામ પહેલાં લેવાના, બરાબર ને? ચાલો તો કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું? તો કે મે બી આપણે ઉદાહરણ 2 સુધી કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? ચલો તો હવે આજે થોડાક આગળ વધી ઉદાહરણ નંબર 3 તરફ જઈએ. પણ એ પહેલાં આપણે કાલવાળો ટોપિક છે ને હજી એકવાર થોડો ક્લિયર કરી નાખીએ, કારણ કે એ પોઈન્ટ એવો છે કે એકવારમાં ના સમજાય મે બી, તો આપણે બીજી વાર કરી લઈએ તો સમજાઈ જાય. ઠીક છે? ચાલો, એ પોઈન્ટમાં પહેલાં તો બે નફો આવે, એક છે ચોખ્ખો નફો અને એક છે વહેંચણી પાત્ર નફો. ચાલો તો પહેલો છે ચોખ્ખો નફો અને બીજો છે વહેંચણી પાત્ર. તો પહેલાં તો ચોખ્ખો નફો કોને કહેવાય? જે નફો આપને નફા નુકસાન ખાતામાંથી મળે, બરાબર. સૌથી પહેલાં આપણે શું દોરીએ? તો કે વેપાર ખાતું દોરીએ. એમાં જે પણ નફો અને નુકસાન આવે આપણે ફર્સ્ટ ડેના જ આપણે ડ્રો કર્યું, રાઈટ? 11માની બુકમાંથી આપણે નમૂનો જોઈને હોમવર્ક આપ્યું હતું, સબમિટ કરાવ્યું હતું. ઓકે, તો વેપાર ખાતામાંથી જે પણ કાચો નફો કે કાચી ખોટ આવે આપણે ક્યાં લઈ જઈએ? તો કે નફા નુકસાન ખાતામાં. ક્યાં લઈ જઈએ? હું એને શોર્ટમાં લખું છું, નનું ખાતું, બરાબર. હવે 11માં આપણે કાચી પેઢી જ હતી, તો નફા નુકસાન ખાતામાંથી આપણે શું મળે? તો કે કાચો નફો મળે, સોરી ચોખ્ખો નફો ન મળે ને કાં ચોખ્ખી ખોટ મળે. એ આપણે ક્યાં લઈ જતા હતા? ડાયરેક્ટ પાકા સરવૈયામાં લઈ જતા હતા. ક્યાં લઈ જતા હતા? પાકા સરવૈયામાં. કારણ શું હતું એનું? તો કે જે 11માં આપણે હિસાબો શીખાય શેના હતા? તો કે એકાકી પેઢીના હતા. શેના હતા? એકાકી પેઢીના. પણ હવે આપણે શું કરીએ છીએ? તો કે ભાગીદારી પેઢી કરીએ છીએ, બરાબર. તો ભાગીદારો વચ્ચે નફો વહેંચવાનો થાય. શું કરવો પડે? નફો વેચવો પડે. તો એના માટે એક નવું ખાતું આવ્યું. કયું? નફા નુકસાન ફાળવણી ખાતું. કયું આવ્યું? નફો હોય કે નુકસાન હોય એની ફાળવણી કરવાની. ફાળવણી કોની વચ્ચે થાય? તો કે માલિકો વચ્ચે. અને અહીંયા માલિકો એટલે કોણ? તો કે ભાગીદારો. એટલે ત્યાંથી ક્યાં જાય? ભાગીદારોના મૂડી ખાતે, મૂડી અથવા તો ચાલુ ખાતે. ચલો અહીં સુધી ક્લિયર બધા? બરાબર. સૌથી પહેલાં વેપાર ખાતું, એમાંથી આપણે કાચો નફો કે કાચી ખોટ મળે એ ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાંથી આપણે શું મળે? તો કે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ. ત્યાંથી એ નફો કે ખોટ અથવા તો નફો કે નુકસાન ક્યાં જાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં. નફા નુકસાન ફાળવણી ખાતામાં શું થાય? તો કે ભાગીદારોને પહેલાં તો કોઈ પણ ભાગીદાર હોય, કોઈ બીજું હોય, કમિશન અપાય. શું અપાય? કમિશન અપાય. અને પછી જે નફો મળે એને શું કહેવાય? તો કે વહેંચણી પાત્ર નફો. શું કહેવાય? વહેંચણી પાત્ર નફો, જે ભાગીદારોમાં વેચાઈ જાય અને ત્યાંથી એ ક્યાં જાય? ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે. ચલો આ સ્ટેપ બધાને ક્લિયર? એક કામ કરો, આ સ્ટેપ છે ને એ વિડીયો પોઝ કરીને તમારી બુકમાં લખી લો, ઠીક છે? જ્યાં પણ તમને જગ્યા દેખાય ત્યાં. અથવા તો આવડું આ જે આપણે કમિશન પહેલાંનું કમિશન બાદનું છે ને એની બાજુમાં તમને થોડી ઘણી જગ્યા મળશે, ત્યાં લખી નાખો, બરાબર. હવે વાત કરીએ અહીંયાથી નફા નુકસાન ખાતું. જેથી આપણે શું મળ્યું? ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે, બરાબર. ચોખ્ખો નફો મળ્યો. હવે વહેંચણી પાત્ર નફો કઈ રીતના બનશે એમાંથી? તો કે ચોખ્ખો નફો છે ને એમાંથી બાદ કરી નાખશે. શું? તો કે કમિશન. શું બાદ કરશે? કમિશન. એટલે શું મળશે? તો કે વહેંચણી પાત્ર નફો.
હું એને ટૂંકમાં બાંધી દઉં છું વહેંચણી પાત્રને વહેંચમાં. ઠીક છે. વહેંચણી પાત્ર નફો કઈ રીતના મળે તો કે ચોખ્ખો નફો એમાંથી બાદ કરી નાખવાનો શું કમિશન. ચાલો ઓલી પેલી એક રીત કરી નાખીએ કે આના ઉપરથી ચોખ્ખા નફો મેળવવો હોય તો કઈ રીતના મળે. બરાબર. હવે માનો કે મારે ચોખ્ખો નફો જોઈએ છે, બરાબર, અને મારી પાસે વહેંચણી પાત્ર નફો અને કમિશન બે છે. તો હવે શું થશે તો કે વહેંચણી પાત્ર નફો છે ને એને ત્યાં રાખીએ. આ માઇનસ છે ને એને બરાબરની આ બાજુ લઈ આવીએ. બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે એ કેવું થઈ જાય પ્લસ કમિશન. બરાબર. શું થશે ચોખ્ખો નફો થઈ જશે. બરાબર. એવી જ રીતના કમિશન કઈ રીતના મળશે. કમિશન માઇનસ છે, બરાબરની આ બાજુ લઈ આવીએ શું થઈ જશે પ્લસ કમિશન. બરાબર. ચોખ્ખો નફો ત્યાં છે, ચોખ્ખો નફો ત્યાં રહેવા દઈએ. વહેંચણી પાત્ર નફો કેવો છે પ્લસ છે, બરાબરની આ બાજુ આવે શું થઈ જશે માઇનસ. વહેંચણી પાત્ર નફો. આ ત્રણેયના સૂત્ર મળી ગયા. ટૂંકમાં આપણે કોઈ પણ બે વિગત આપી હોય તો એમાંથી ત્રીજી વિગત શોધવી આપણે અઘરી લાગવી જોઈએ નહીં. જે પણ ચોખ્ખો નફો છે જે આપણે નફા નુકસાન ખાતામાંથી મળ્યો છે ચોખ્ખો નફો, એમાંથી આપણે શું બાદ કરી નાખીએ કમિશન બાદ કરી નાખીએ એટલે આપણે શું મળે તો કે વહેંચણી પાત્ર નફો મળે. કયો નફો મળે વહેંચણી પાત્ર નફો. બરાબર. એવી જ રીતના ચોખ્ખો નફો છે, બરાબર, એ કઈ રીતના મળે તો કે વહેંચણી પાત્ર નફો પ્લસ કમિશન. શા માટે કે કમિશન માઇનસ હતું, બરાબરની આ બાજુ વયું ગયું શું થઈ ગયું પ્લસ થઈ ગયું. બરાબર. એટલે વહેંચણી પ્લસ કમિશન બરાબર ચોખ્ખો નફો. એવી જ રીતના કમિશન અહીંયા માઇનસ છે, બરાબરની આ બાજુ જાય શું થઈ જાય પ્લસ, તો કમિશન બરાબર ચોખ્ખો નફો તો ન્યા છે પ્લસ જ છે. બરાબર. એટલે ચોખ્ખો નફો વહેંચણી પાત્રો બરાબરની આ બાજુ આવે છે, અહીંયા શું હતું પ્લસ હતું, અહીંયા આવશે શું થઈ જશે માઇનસ થઈ ગયું. ટૂંકમાં આપણે ખબર કેટલી પડવી જોઈએ તો કે વહેંચણી પાત્ર નફો છે એ કઈ રીતના બને. કઈ રીતે બને તો કે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરી નાખીને એટલે કયો નફો બની જાય વહેંચણી પાત્ર નફો બને. બસ આટલું જ યાદ રાખવાનું હોય કે વહેંચણી પાત્ર નફો કઈ રીતે બને તો કે ચોખ્ખા નફામાંથી બાદ કરી નાખીએ શું તો કે કમિશન. ક્લિયર. ગુડ. બરાબર. તો આ રીતના મળે શું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફાનું કરવાનું શું તો કે નામ જ છે એવું જ કામ છે. શું કરવાનું એને વેચી દેવાનું. કોને ભાગીદારોને. કઈ રીતે વેચશું એમના નફા નુકસાનના પ્રમાણમાં. કઈ રીતે વેચશું એમના નફા નુકસાનના પ્રમાણમાં. હવે નફા નુકસાન પ્રમાણ ક્યાં આપેલું હોય દાખલામાં બરોબર છે દાખલામાં, પણ ક્યાં તો કે ખતપત્રમાં. ક્યાં ખતપત્ર અથવા તો આપણે એને શું કહી શકીએ કરારનામું. શું કહી શકીએ કરારનામું. અને માનો કે ત્યાં કંઈ આપ્યું જ નથી નફા નુકસાનનું પ્રમાણ તો શું કરશું એમને સરખા પ્રમાણમાં વેચી દેશું. શેના આધારે તો કે ભાગીદારી કાયદા 1932ના આધારે. ચાલો અહીં સુધી ક્લિયર. બધાનો કોન્સેપ્ટ ક્લિયર. યાદ કેટલું રાખવાનું છે કે વહેંચણી પાત્ર નફો બને કઈ રીતે તો કઈ રીતે બનશે તો કે ચોખ્ખા નફામાંથી આપણે કમિશન બાદ કરી નાખીએ એટલે શું મળી જાય વહેંચણી પાત્ર નફો. ચલો અહીંયા સુધી બધા ક્લિયર. ચલો ગુડ. આગળ કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 3, ત્રીજા નંબરનું ઉદાહરણ. આ કોન્સેપ્ટ જો ક્લિયર ના થાય તો વારે વારે જોજો. દિવસમાં કમસે કમ 2 થી 3 વાર જોજો એટલે સમજાઈ જશે. ઓકે. ચાલો. જયેશ, સુરેશ અને પંકજ 3 ભાગીદારો. જયેશ, સુરેશ અને પંકજ. જે એસ અને પી મેં શોર્ટમાં લખ્યું છે. ચાલો. એમનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. કેટલું આપ્યું છે 6:2:3. 6:2:3. તો કુલ પ્રમાણ કેટલું થાય ટાબરિયા ગણો જી. 6 અને 2 8, 9 10 11. તો ટોટલ પ્રમાણ કેટલું થશે 11. કેટલું થશે 11. એની શું જરૂર પડી
આપણે જે નફો નુકસાન વહેંચણી કરવાની હોય ને એમાં એની જરૂર પડશે એટલા માટે. ચાલો આગળ જોઈએ. મેનેજરને કમિશન બાદ કર્યા પછી, કમિશન છે એ બાદ કર્યા પછીનો નફો આપ્યો છે, તો કમિશન બાદ થઈ ગયા પછીનો નફો કયો હોય? કયો હોય? વહેંચણી પાત્ર નફો. કયો? વહેંચણી પાત્ર નફો. તો વહેંચણી પાત્ર નફા પર 10% લેખે 6,600 કમિશન મળેલ છે. બીજું અહીંયા આપણે કમિશન આપી દીધું. કમિશન શેના પર ગણ્યું હતું? વહેંચણી પાત્ર નફા ઉપર. બરાબર. 6,600 કમિશન મળે છે. ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. ચાલો, તો કમિશન છે કમિશન છે એ બાદ થઈ ગયું છે એટલે કયો નફો થશે? વહેંચણી પાત્ર નફો થશે. એટલે ડાયરેક્ટ વહેંચણી પાત્ર નફા છે એના 10% એને કેટલું મળ્યું છે? 6,600 મળ્યું છે. બરાબર. તો જ્યારે કમિશન છે એ કેટલું હતું? 10% હતું. ત્યારે ટોટલ નફો કેટલો હતો? તો કે 100ના 10% હોય ત્યારે 10 થાય ને. બરાબર. તો ટોટલ નફો 100 હતો. બરાબર. ત્યારે કમિશન કેટલું મળ્યું? 10%, એટલે કે 10 હતું. તો જ્યારે કમિશન 6,600 અહીંયા આપણે કમિશન આપી દીધું છે એટલા માટે આપણે શું માંડ્યું? અહીંયા 3 રાશિ. બરાબર. 10% હતું તો 100ના 10% કેટલા થાય? તો કે 10 થાય ને. બરાબર. તો 10% કમિશન હતું ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો હતો? 100 હતો. તો જ્યારે કમિશન કેટલું છે? 6,600, ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો? ક્રોસ ગુણાકાર 6,600 ગુણ્યા 100 ભાગ્યા 10 કેટલા થશે? 66,000. કેટલા થશે? 66,000 થશે. બરાબર. તો આ 66,000 આપને શું મળ્યું? વહેંચણી પાત્ર નફો. શું મળ્યું? વહેંચણી પાત્ર નફો મળ્યો. હવે આપણે શોધવાનું શું છે? તો કે આ ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. હવે કમિશન છે એ કોનું છે? મેનેજરનું છે, કોઈ ભાગીદારનું છે નહીં. એટલે આપણે કમિશનને થાવ બાદ જ કરી નાખવાનું. હવે આપણી પાસે વહેંચણી પાત્ર કેટલો નફો છે? 66,000. કેટલો છે? 66,000. તો ચાલો 66,000 આપણે વહેંચણી કરીએ. કોની? નફાની. કોને થશે? ભાગીદારોને. ભાગીદારો કોણ છે? તો કે જયેશ, સુરેશ અને પંકજ છે ને. હા, જયેશ, સુરેશ અને પંકજ એ ત્રણેય ભાગીદારો છે. કઈ રીતે કરશું? તો કે એમના નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે? 6:2:3. તો આનું પણ એક સૂત્ર છે, બહુ ઇઝી છે. પહેલાં તો જયેશનો નફો શોધીએ. જયેશ માટે. બરાબર. તો વહેંચણી પાત્ર નફાનું એનું સૂત્ર શું થશે? બરાબર. તો પહેલાં તો જે પણ નફો આપ્યો છે આપણે વહેંચણી પાત્ર એ, બરાબર, વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા જે તે ભાગીદારનું પ્રમાણ. ભાગીદારનું પ્રમાણ એના છેદમાં કુલ પ્રમાણ. આ છે ને તમારે નોટ કરવાનું રહેશે, કરી લો તમારી બુકમાં ઉપર. બરાબર. વહેંચણી પાત્ર નફો છે એ કઈ રીતના ભાગીદારને મળે? બરાબર. તો લખો જી, નફો ગુણ્યા જે પણ આપણે વહેંચણી પાત્ર નફો. આ નફો કયું છે? તો કે વહેંચણી પાત્ર નફો હોય એમાંથી જ વેચાય. ઓકે. વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનું પ્રમાણ એને ભાગ્યા કુલ પ્રમાણ. તો જોજી અહીંયા આપણે જયેશનું જોઈએ. ચલો અહીંયા આપણે કેટલો છે વહેંચણી પાત્ર નફો? 66,000. બરાબર. પ્રમાણ કેટલું છે એનું? 6,000. સોરી 6. જોજી જયેશનું પ્રમાણ કેટલું છે? 6. અને એના છેદમાં કુલ પ્રમાણ. કુલ પ્રમાણ કેટલું છે? જોજી કેટલું છે? 11. કરો જી. 66,000 66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 કેટલા મળ્યા? 36,000. તો જયેશને મળવા પાત્ર નફો કેટલો છે ટાબરિયા? 36,000. બરાબર. એવી જ રીતના સુરેશ નામ છે ને? હા, સુરેશ
વહેંચણી પાત્ર નફો એના માટે પણ કેટલો છે? કુલ નફો 66,000. હવે જોવું છે એનું પ્રમાણ કેટલું છે? સુરેશનું 2 એટલે ભાગીદારનું પ્રમાણ 2 એના છેદમાં કુલ પ્રમાણ કેટલું છે? 11. કરો જીટાબરી આવું કેટલું થાય છે? 66,000 ગુણ્યા 2 ભાગ્યા 11 કેટલા થાય છે? 12,000. તો સુરેશને કેટલા છે મળવા પાત્ર? 12,000 છે. બરાબર. આગળ કરીએ પંકજ. તો પંકજને કેટલું મળશે? તો એના માટે પણ વહેંચણી પાત્ર નફો કેટલો છે? 66,000. હવે જોવું છે એનું પ્રમાણ કેટલું છે? કેટલું છે ટાબરિયા? 3 અને કુલ પ્રમાણ 11. કરો જે 66,000 એને ગુણ્યા 3 ભાગ્યા 11 કેટલું થશે? 18,000. ચલો ત્રણેયના નફાની વહેંચણી થઈ ગઈ. હવે જોજો ત્રણેયનો તમે જે પ્રોફિટ છે ને એનો ટોટલ કરશો ને એટલે 66,000 જ થશે. કરી લો. થશે. શા માટે થશે? કારણ કે ત્રણેયનું પ્રમાણ આપ્યું છે બરાબર, એના આધારે આપણે એની વહેંચણી કરી છે એટલે એટલું જ થાય. ઓકે ચાલો. આના જેવું સિમિલિયર હજી તમારે સ્વાધ્યાયમાં હશે બરાબર, એ ગણવાનું થશે. ચાલો એક કામ કરીએ, આજ માટે એટલું જ રાખીએ. હવે જો સ્વાધ્યાયમાં છે ને આને લગતું બીજો અને ત્રીજો ક્વેશ્ચન નંબર 3 છે ને એમાં બીજો ને ત્રીજો હશે. ત્રીજો લગભગ આના જેવો જ છે. એમાં મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. આપણે પહેલો કર્યો હતો. હવે જો બીજો છે ને એ કેવું છે, એમાં મૂડીનું પ્રમાણ આપ્યું છે સ્વાધ્યાયમાં. ત્રીજાનો પેટા નંબર બીજો છે એની વાત કરું છું. એમાં જો તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે એટલે ખાસ ધ્યાન રાખજો. મૂડીનું પ્રમાણ નહીં જોતું, આપણે શેનું પ્રમાણ જોઈએ? નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. અને જ્યારે આપણે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે કેવું થાય? તો કે સરખાઈ છે. ઓકે એટલે એ ધ્યાન રાખજો. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો છે એ 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે? એ અમૃતાને કમિશન મળશે બરાબર. તો અહીંયા તમે જોશો ને તો તમને ચોખ્ખો નફો આપ્યો છે. હવે ચોખ્ખો નફો આપ્યો છે એ ટાઈમે કમિશન શોધવાનું છે. તો એવા ટાઈમે કમિશનનું સૂત્ર શું થશે? તો કે ઓલું કુલ નફા રે આપણે એને છેદમાં લખવાનું હોય બરાબર. તો ત્યાં કમિશનનું સૂત્ર થશે કમિશન બરાબર ચોખ્ખો નફો એને ગુણ્યા કમિશનના ટકા એના છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આ સૂત્ર મુકાશે એટલે એના પરથી આપને શું મળશે? કમિશન મળશે. જે બાદ કરીને પછી જે પણ ભાગીદારો છે એમને સરખા હિસ્સે જે નફો છે એ વહેંચણી કરવાનું રહેશે. અને અમૃતાને શું મળશે? તો કે કમિશન એ મળશે અને પ્લસ નફો પણ મળશે. એટલે બે વસ્તુ મળશે. એ અમૃતાનો ભાગ થશે. વિસ્મય, અભિજીત અને કુના 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. જો ત્યાં તમને નફા નુકસાનનું જ પ્રમાણ આપ્યું છે એટલે કાંઈ ટેન્શન લેવાનું છે નહીં. જે પ્રમાણ આપ્યું છે એમાં આ જ રીતના આપણે એની ગણતરી કરવાની થશે. મેનેજરને તેને કમિશન આપ્યા બાદ વધતા નફા. હવે કમિશન આપ્યા બાદ કયો નફો વધે? કયો વધે બાળકો? તો કે વહેંચણી પાત્ર નફો વધે બરાબર. કમિશન બાદ થઈ ગયા પછી આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવ્યો છે બરાબર. તો મેનેજરના કમિશનની ગણતરી કરો. અવડું આ રહેવા દેજો. ત્રીજો હું કાલે કરાવીશ ને એના જેવો જ છે. ઓકે. અને ચોથો તમારે કરવાનો રહેશે. એમાં કાંઈ નથી કરવાનું. તમને નફો આપ્યો છે એનો ખાલી આ જ રીતના તમારે વહેંચણી કરવાની છે. આ જ રીતે વહેંચણી કરવાની છે. એટલે આજનું હોમવર્ક કેટલું થશે? તો કે ક્વેશ્ચન નંબર 3માં સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3 એના પેટા ક્વેશ્ચન છે બીજો અને ચોથો. બસ આટલું કરવાનું છે. ઓકે ચાલો બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. આ વસ્તુ
રિવિઝન કરજો 2 થી 3 વાર, તો વ્યવસ્થિત સમજાઈ જાય, બહુ ઇઝી છે. ઓકે, થેન્ક યુ, બાય.